વસ્તી ગણતરીની ટ્રેનિંગ અને મીટિંગમાં અધિકારીઓ વ્યસ્ત રહેતા રોડ ગટર અને પાણી લાઇન સહિત અગત્યના વિકાસ કાર્યો પ્રભાવિત થઈ રહ્યા છે। તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાય દિવસોથી અધિકારીઓનો સંપર્ક કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। ચોમાસું નજીક હોવાથી પ્રી મોન્સૂનના કામો સમયસર પૂર્ણ ન થાય તો લોકોને પાણી ભરાવા, ગટર ઉભરાવા અને ખરાબ રસ્તાઓ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। ધારાસભ્ય મનપાને વહીવટ કામગીરી અને નાગરિક સુવિધાઓ વચ્ચે સંતુલન જાળવી વિકાસના કામોની ગતિ આપવા અપીલ કરી। આપણે ફોન કરીએ તો એક જ જવાબ મળે છે, વસ્તી ગણતરીની ટ્રેનિંગ ચાલે છે, વસ્તી ગણતરીની મીટિંગો ચાલે છે, ટ્રેનિંગમાં છીએ, મીટિંગમાં છીએ। વસ્તી ગણતરીનો કાર્યક્રમ આવ્યો છે, કરવો પડે, જરૂરી છે, એને કોઈ ના નથી, પરંતુ એ બાના હેઠળ રોજિંદા કામો, વિકાસના કામો ખોરંભે પડે, ચોમાસું માથે છે, જો સમયસર પૂર્ણ ન થાય તો સોસાયટીમાં લોકો જઈ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે। સમાચારમાં વાત હવે વડોદરાની કરીએ। મહાનગરપાલિકાનું જેટિંગ મશીન રોડમાં ગરકાવ। પાણીગેટ વિસ્તારમાં રોડ ધસી જતા મશીન ફસાયું। નબળી રોડ કામગીરી સામે નાગરિકોમાં ભારે રોષ। વીવીઆઈપી વિઝિટમાં સારું કામ થાય છે, સ્થાનિકોનો આક્ષેપ છે। રોડની ગુણવત્તા અને પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા। વેરા ભરતા નાગરિકોએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી। શહેરના નાજુક રોડ મુદ્દે પણ ચર્ચામાં પાલિકા તંત્ર। તો સ્થાનિકોની નબળી કામગીરી સામેનો આક્ષેપ છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં એક મશીન આખું ફસાઈ ગયું હતું। ચોમાસા પહેલા રોડની હાલત જુઓ કે જેના કારણે નાના વાહનો તો ત્યાંથી પસાર થતા પણ ડરે છે। લોકોમાં પણ એક ડરનો માહોલ છે। જેટિંગ મશીન આખું ખાડામાં ગરકાવ થઈ ગયું, ત્યારે રોડની જે ગુણવત્તા છે તેને લઈને